વહાલા મિત્રો, જ્યારે તમે મુશ્કેલ સંજોગોનો અનુભવ કરતા હોય, નિરાશા જ દેખાતી હોય, તમારી ચારે બાજુ અંધકાર હોય અને કોઈ રસ્તો સૂઝતો ના હોય, તો તેવા સમયમાં તમે કોની પાસે જાઓ છો? પવિત્ર ગ્રંથ બાઇબલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને તેના ચરણોમાં જવા કહે છે. મિત્રો, શું તમે એમ કરશો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા રોજ અરીસામાં પોતાનો ચહેરો જોઈએ છીએ, ખરું ને? કારણ કે આપણે ખાતરી કરવા માંગીએ છીએ કે આપણે બરાબર દેખાઈએ છીએ કે નહીં. આપણું નાશવંત શરીર સુંદર દેખાય તે માટે આપણે ઘણો બધો ખર્ચ કરીએ છીએ. ઈશ્વર આપણા શરીરને વાસ્તવિક રીતે નવું અને સુંદર બનાવવા માગે છે. જો આપણું વાસ્તવિક વ્યક્તિત્વ, જે આપણી ભાવના છે, તે ખુશ હોય તો આપણું સુખી જીવન જોઈને લોકો આશ્ચર્ય પામશે. માણસના આંતરિક મનુષ્યત્વને સુંદર બનાવવા માટે બીજો કોઈ યોગ્ય રસ્તો ઉપલબ્ધ નથી. આપણે તેનો ઉકેલ ફક્ત ઈશ્વરના વચનો દ્વારા જ શોધી શકીએ છીએ. આ સંદર્ભમાં આપણને માર્ગદર્શન આપવા માટે આપણી પાસે સ્તવન કાર્યક્રમ છે. જેમ જેમ આપણે ઈશ્વરના વચનોને સમજીશું અને સ્વીકારીશું, તેમ તેમ આપણે ધીમે ધીમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની છબીમાં રૂપાંતરિત થઈશું. આજે આપણે કોરિન્થીઓને બીજો પત્ર તેનો 3 અધ્યાય તેની 18મી કલમથી લઈને 4થા અધ્યાયની 18મી કલમ સુધી અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ આપણને જણાવે છે કે આપણા જીવનો અને સેવા કાર્યોમાં ઈશ્વરની દયાને ઓળખીને તેની કદર કરીએ અને હિંમત ના હારીએ. જીવનના તમામ પાસાઓમાં પ્રામાણિકતા અને પારદર્શિકતા માટે પ્રતિબદ્ધ રહીએ અને કપટી પ્રથાઓને નકારી કાઢીએ. આધ્યાત્મિક રીતે અંધ લોકો ખ્રિસ્તનો પ્રકાશ જોઈએ તે માટે પ્રાર્થના કરીએ. આપણી માનવીય મર્યાદાઓનો સ્વીકાર કરીને આપણા દ્વારા ઈશ્વરનું કાર્ય કરવા માટે ઈશ્વરના સામર્થ્ય પર આધાર રાખીએ. સતાવણી કે પરીક્ષાના સમયમાં ક્ષણિક મુશ્કેલીઓ કે વિપત્તિઓને નજરઅંદાજ કરીને ઈશ્વરના સદાકાલિક વચનો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તો ચાલો દર્શકો, આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. જો તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાંથી કરંથવાસીઓને લખેલા પ્રેષિત પાઉલે લખેલા જે બીજા પત્ર છે, એ બીજા પત્રના 3 અધ્યાયની 17મી કલમ સુધી આવીને અટક્યા હતા, બરાબર ને? તો આજે 18મી કલમથી આપણો અભ્યાસ આગળ લંબાવીએ. અહીં તમે જોશો મિત્ર, તો કરંથવાસીને લખેલા બીજા પત્રના 3 અધ્યાયની 18મી કલમમાં પ્રેષિત પાઉલ કહેશે કે આપણે સર્વ ખુલ્લા ચહેરે પ્રભુના ગૌરવને પ્રતિબિંબિત કરીએ છીએ. કોને? પ્રભુના ગૌરવને. અને પ્રભુ પવિત્ર આત્મા પાસેથી આવતું એ જ ગૌરવ એમની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે. આ કલમ કેટલી બધી અદ્ભુત છે, જરા વિચાર કરો મિત્ર. પાઉલ 3 અધ્યાયમાં માનવ હૃદય પર પડેલા પડદાની વાત કરી રહ્યો હતો અને માનવી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે ત્યારે એ પડદો દૂર થઈ જાય છે.
હવે વિશ્વાસી તરીકે માનવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જોઈ શકે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જોઈ રહે છે. ઈસુ ખ્રિસ્ત તરફ જોઈ રહે છે અને પછી એ તો ખુલ્લા ચહેરે, પડદો દૂર કરાયેલા ચહેરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવને પ્રતિબિંબિત કરે છે. જાણે કે અરીસામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવને જોઈને પ્રતિબિંબિત કરે છે, એ રીતે વિશ્વાસી ઈસુ ખ્રિસ્તની સામે જ જોયા કરે તો જ એનું રૂપાંતર થાય છે અને એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા એ પ્રતિબિંબિત કરે છે. એક નાનકડું કાવ્ય છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ વાળો, તેનો ચહેરો પૂરેપૂરો નિહાળો, દુનિયાના વાના ઝાંખા પડતા જશે ઈસુ ખ્રિસ્તના ગૌરવ અને કૃપાના પ્રકાશમાં. ખેર મિત્ર, હવે આપણે કરંથવાસીને લખેલા બીજા પત્રના 4થા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. માટીના પાત્રોમાં આત્મિક ખજાનો, એ શીર્ષક નીચે તમે જોશો તો કરંથવાસીને લખેલા બીજા પત્રના 4થા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી. હવે આ જે સેવા છે એ તો ગૌરવશાળી સેવા છે. ઈશ્વરે આપણને એવો સંદેશ આપ્યો છે કે જે કોઈ માણસ ઘડી શકે એમ છે જ નહીં. એ સંદેશને માણસ ના ઘડી શકે, એ સંદેશ માણસ ઉપજાવી શકે એમ નથી. ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાં માનવ મુક્તિની જે યોજના છે એ યોજના ઘડી કાઢવી એ માનવી માટે તદ્દન અશક્ય છે મિત્ર. ઈશ્વરે એમની દયાને લીધે આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જોગવાઈ કરી છે મિત્ર. ઈશ્વર હવે તેમની કૃપા દ્વારા આપણો ઉદ્ધાર કરે છે, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. તમે જુઓ ઈશ્વર કેટલા બધા મહાન છે. બીજી કલમમાં લખ્યું છે, શરમજનક ગુપ્ત કાર્યોના અમે ત્યાગ કર્યો છે. શરમજનક ગુપ્ત કાર્યોનો અમે ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, ઈશ્વરના વચનોમાં ભેળસેળ કરતા નથી, સત્યતાપૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ અને પ્રત્યેકની પ્રેરક બુદ્ધિને ગમે તે રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. માનવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની કૃપાથી પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. પરંતુ મુક્તિ પ્રાપ્ત કર્યા બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપણામાં જીવાવો જોઈએ મિત્ર. અર્થાત આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને અનુરૂપ હોવું જોઈએ. જીવનમાંથી શરમજનક ગુપ્ત કાર્યો સદંતર દૂર થઈ જવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરણે આવવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવો, એ તો ઈસુ ખ્રિસ્ત મારા પાપો માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા એ સત્યનો બૌદ્ધિક રીતે સ્વીકાર કરવો એનાથી વિશેષ છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભરોસો મૂકવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવન અને હૃદયનું જે પરિવર્તન કરે છે એનો અનુભવ કરવો, નવસર્જનનો અનુભવ કરવો. ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણને મિત્ર આપણા પાપથી ઉગારે ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો જીવંત નમૂનો બનવું જોઈએ. આપણે પવિત્ર બની રહેવું જોઈએ. પ્રેષિત પાઉલ કહે છે કે અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. આ બીજી કલમને આ રીતે વિસ્તૃત કરી શકાય. સાંભળો, અમે દરેક પ્રકારના શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. છુપા મલિન વિચારો, છુપી લાગણીઓ, ગુપ્ત ઈચ્છાઓ અને ગુપ્ત યોજનાઓ, શરમને કારણે મનુષ્ય જે ગુપ્ત પદ્ધતિઓ અને પ્રપંચો છુપાવે છે એ સર્વનો અમે ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી અને બનાવટનો વિચાર સુદ્ધા કરતા નથી. અપ્રમાણિકતાથી ઈશ્વરના વચનો પ્રગટ કરવાનો અમે કદી પ્રયત્ન કરતા નથી, પરંતુ અમે જાહેરમાં સત્ય રજૂ કરીએ છીએ, સ્પષ્ટતાથી અને હિંમતથી. અને એમ અમે દરેક માનવીની પ્રેરક બુદ્ધિને સ્વીકૃત રીતે ઈશ્વરની નજરમાં અને હાજરીમાં સાચું જીવન જીવીએ છીએ. યાદ રાખો મિત્ર, આપણે પાખંડ કરી શકતા નથી, ઢોંગી જીવન જીવી શકતા નથી. આપણે અવાસ્તવિક બનવું ના જ જોઈએ. આપણું વર્તન, આપણું જીવન આપણા શબ્દોથી જુઠ્ઠું ના હોવું જોઈએ કે આપણા શબ્દોથી જુદું પણ ના હોવું જોઈએ. આપણું આચરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુરૂપ હોવું જોઈએ મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુરૂપ આપણે જો કે સંપૂર્ણ નથી, અને એમ છતાં પણ જીવન ઈશ્વરને પ્રસન્ન કરે એવું હોવું જોઈએ. આપણી ચાલ ચલગત ઈશ્વરને ખુશકારક હોવી જોઈએ. વારું, હવે જોઈએ પ્રેષિત પાઉલ આગળ શું કહે છે. જુઓ 3જી અને 4થી કલમ. જે શુભ સંદેશ અમે પ્રગટ કરીએ છીએ તે જો છુપાયેલો હોય તો તે માત્ર નાશમાં જઈ રહેલાઓ માટે જ છુપાયેલો છે. આ દુનિયાના દેવે તેઓના મન અંધકારમાં રાખેલા હોવાથી તેઓ વિશ્વાસ કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરની આબેહૂબ પ્રતિમા છે, તેમના ગૌરવનો શુભ સંદેશની મારફતે આવે છે. એ પ્રકાશ નાશમાં જઈ રહેલાઓ જુએ નહીં, એટલા માટે એ દુષ્ટ તેમને દૂર રાખે છે. આ દુનિયાનો દેવ એટલે આ યુગનો દેવ, આ સૃષ્ટિનો નહીં. તમે બસ દ્વારા કે રેલવે દ્વારા મુસાફરી કરતા હો મિત્ર,
અને બહારના સૌંદર્યથી ભરપૂર એવા કુદરતી દ્રશ્ય જુઓ. ખળખળ વહેતા ઝરણા, લીલીછમ વનરાજી, જંગલો, ઉન્નત ગિરિશિખરો, મંદ મંદ વહેતા પવનમાં લહેરાતા ખેતરો. રાત્રિએ આંખો ઊંચી કરી અવકાશના અસંખ્ય ટમટમતા તારલાઓ તમે જુઓ તો અવશ્ય પુલકિત મન હૃદયથી તમે પોકારી ઉઠો કે સૃષ્ટિના ધન્ય સર્જનહાર, તમે કેટલા મહાન છો. આ દુનિયાનો દેવ એટલે કે શૈતાન એ આ સૃષ્ટિનો દેવ નથી, એ આ યુગનો દેવ છે. શૈતાનને આ યુગના, આ દુનિયાના દેવની ઉપમા આપવામાં આવી છે. આ યુગમાં, આ દુનિયામાં શૈતાને જે પાપાચાર, ભ્રષ્ટતા, દુષ્ટતા, અનૈતિકતા, આતંકવાદ એ બધું જે ફેલાવ્યું છે, એ શૈતાનની આ પ્રવૃત્તિને કારણે શૈતાનને આ દુનિયાના, આ યુગના દેવની ઉપમા આપવામાં આવી છે. શૈતાને આ યુગમાં, આ દુનિયામાં ભારે અંધકાર ફેલાવ્યો છે. આજની દુનિયામાં સર્વત્ર જે ચાલી રહ્યું છે એ બધાનો દોરી સંચાર તો શૈતાન કરે છે મિત્ર. આ શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મનુષ્ય વિશ્વાસ ના કરે એ માટે આ શૈતાન પ્રપંચ કર્યા કરતો હોય છે. ખેર, આપણે 5મી કલમ જોઈએ. ત્યાં લખ્યું છે, કારણ અમે પોતાને નહીં પણ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે પ્રગટ કરીએ છીએ અને અમને પોતાને ઈસુ ખ્રિસ્તને લીધે તમારા સેવકો તરીકે પ્રગટ કરીએ છીએ. પાઉલ કહે છે કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે પ્રગટ કરેલું પોતાનું સનાતન સંપૂર્ણ સત્ય જોઈ શકે તો કેટલું સારું. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, અંધકારમાં પ્રકાશ થાવ એવું કહેનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણા હૃદયોમાં પ્રકાશે તેમ કર્યું છે, જેથી ઈસુ ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. પાઉલ સૃષ્ટિના સર્જનના સમયનો ઉલ્લેખ કરે છે મિત્ર. જ્યારે ઈશ્વરે પ્રકાશનું સર્જન કર્યું એ સમય, જે રીતે ઈશ્વરનો આત્મા સૃષ્ટિના સર્જન સમયે પાણી પર હાલતો થયો હતો, એ જ રીતે મિત્ર, એ જ રીતે ઈશ્વરનો આત્મા જીવાત્મા પર હાલતો થાય છે. પવિત્ર આત્મા આપણા હૃદયમાં આપણને આપણા પાપોનું ભાન કરાવે છે, આપણા પાપો પ્રત્યે આપણને સભાન કરે છે અને સજાગ પણ કરે છે. અને પછી પવિત્ર આત્મા આપણું નવ સર્જન કરે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરની આબેહૂબ પ્રતિમા છે, એમના ગૌરવનો પ્રકાશ તેમના શુભ સંદેશ મારફતે આપણને દૈવી પ્રકાશ આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે જોવા માટે આપણી આંખો પૂરેપૂરી ખુલ્લી થઈ જાય છે, પૂરેપૂરી ખુલ્લી થઈ જાય છે. ઈસુ ખ્રિસ્ત સામે જોવાથી આપણો ઉદ્ધાર શક્ય બને છે અને ઈસુ ખ્રિસ્ત સામે તાકી રહેવાથી આપણું પવિત્રીકરણ થાય છે. અલબત્ત આમાં ચર્મચક્ષુના ઉપયોગની વાત નથી મિત્ર, આંતરચક્ષુની વાત છે. સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે
7મી કલમમાં લખ્યું છે, પરંતુ અમે માટીના પાત્રો જેવા છીએ, છતાં અમારી પાસે આત્મિક ખજાનો છે, જેથી સર્વશ્રેષ્ઠ સામર્થ્ય અમારું નથી, પણ ઈશ્વર પાસેથી મળેલું છે એમ જાહેર થાય છે. એમ જાહેર થાય છે. કેટલી અદ્ભુત વાત છે મિત્ર. આપણે પણ માત્ર માટીના પાત્રો જ છીએ. માત્ર માટીના પાત્રો, માટીના નિર્બળ પાત્રો, ઝટ તૂટી જાય એવા. પરંતુ અમારી પાસે આત્મિક ખજાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી શુભ સંદેશ રૂપી આત્મિક ખજાનો. પ્રેષિત પાઉલ એટલે જ કહે છે કે અમે પોતાને નહીં, અમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, અને અમને પોતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમારા સેવકો તરીકે પ્રગટ કરીએ છીએ. મિત્ર, પોતાને વિશે બડાશ મારવી એ કેટલું બધું સહેલું છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન, મહિમા અને ગૌરવ ના અપાતું હોય એવી વાતમાં કશું તથ્ય નથી હોતું. આપણે સાચે જ સેવકો બનવાની જરૂર છે, શેઠ નહીં. માટીનું પાત્ર આખરે તો ભાંગી જાય છે. આપણે આપણા જીવનોમાં ઈશ્વરનો માર્ગ અને આપણો પોતાનો માર્ગ એમ બે માર્ગો અપનાવી શકીએ નહીં. યાદ રાખો, દૂધમાં અને દહીંમાં એક સાથે બે પગ રાખી શકાય નહીં. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગે જ આગળ વધવું. પણ પ્રશ્ન એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગે આગળ વધવું છે કે નહીં, એ આપણે નક્કી કરી લેવું. એ બહુ જરૂરી છે. 8મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? અમને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવ્યા છે, પણ અમે કચડાઈ ગયા નથી. કેટલીક વાર શંકાશીલ બનવા છતાં અમે કદીએ નિરાશ થયા નથી. અહીં પ્રેષિત પાઉલ સરખામણી કરે છે. એ કહે છે કે અમને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવ્યા છે. આ સરખામણી છે. પણ પાઉલ કહે છે કે અમે ફસડાઈ પડ્યા નથી. આ તો સર્વોચ્ચતા છે. પાઉલને રહેવાની સકડામણ હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે મોકળાશ પણ હતી. આગળ પ્રેષિત પાઉલ કહે છે કે અમે કેટલીક વાર શંકાશીલ બન્યા, એટલે કે મૂંઝાઈ ગયા, પણ અમે કદી નિરાશ થયા નથી. માર્ગ સૂઝતો ના હોય, પરંતુ ઈશ્વરનો આત્મા એને દોરવણી આપતો હતો. એ જ પ્રમાણે મિત્ર, એ જ પ્રમાણે આપણી સર્વ મૂંઝવણોમાં માર્ગ સૂઝતો ના હોય એવા ટાણે, એવા સમયે ઈશ્વરનો આત્મા આપણને દોરવણી આપે છે. 9મી કલમમાં લખ્યું છે, દુશ્મનો ઘણા છે, પણ અમે કદીએ મિત્ર વિહોણા થયા નથી. ઘણીવાર ખૂબ ઘાયલ થયા હોવા છતાં અમે નાશ પામ્યા નથી. યાદ રાખો મિત્ર, પાઉલની પાછળ દુશ્મનો લાગી ગયા હતા, અને એમ છતાં પાઉલ ત્યજાઈ ગયેલો નહોતો. દુશ્મનો તેના પર હાવી થઈ ગયા નહોતા. પાઉલ આગળ કહે છે કે ઘણી બધી વાર બહુ જ ઘાયલ થયા હોવા છતાં પણ અમે નાશ પામ્યા નથી. આ તો કેટલી જબરજસ્ત વાત છે. પાઉલને ભાંગી નાખવામાં આવ્યો, તોડી નાખવામાં આવ્યો, જાણે કે રહેસી નાખવામાં આવ્યો, પણ દુશ્મનો તેનો નાશ કરી શક્યા નહીં, એને મારી નાખી શક્યા નહીં. પાઉલ એના જીવનના અંતે કહી શક્યો હતો કે મેં મારી દોડ પૂરી કરી છે. પાઉલને પછાડી નાખવામાં આવ્યો હતો, પણ ખદેડી મૂકવામાં આવ્યો નહોતો. પાઉલ તો બહુ જ નબળો માણસ હતો શારીરિક રીતે, પણ એની નિર્બળતામાં એ શક્તિશાળી હતો, સમર્થ હતો. જો આપણે આ નબળા, નાનકડા, અપંગ જેવા બીમાર માણસને નજરે જોઈએ ને મિત્ર, પાઉલને, તો સબળ, સશક્ત રોમન સત્તા સામે આપણને એ મગતરા જેવો લાગે. પાઉલ જે ઉપદેશ કરતો હતો એનાથી શક્તિશાળી રોમન સલ્તનત પણ ચીમળાઈ ગઈ હતી. મહાન ઇતિહાસકારો કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ સામે રોમન સામ્રાજ્ય ટક્કર લઈ શક્યું નહોતું. પાઉલ અત્યંત નિર્બળ લાગતો હતો, અને એમ છતાં ઈશ્વરે તેને અવારનવાર છોડાવ્યો હતો. ઈશ્વરે એ માટે ચમત્કારિક રીતે અને સ્વાભાવિક રીતે બંને માર્ગોનો ઉપયોગ કર્યો હતો. ઈશ્વર તેમના સેવકોને, યાદ રાખો મિત્ર, ક્યારેય ત્યજી દેતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તેમને પ્રેમ કરનાર અને તેમને અનુસરનારને દુનિયા ધિક્કારશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યક્તિને કદી જ છોડી દેશે નહીં. હવે 10મી કલમમાં જુઓ પ્રેષિત પાઉલ શું કહે છે. સર્વ સમયે અમે અમારા મર્ત્ય શરીરોમાં ઈસુ ખ્રિસ્તના મરણને ઊંચકીને ફરીએ છીએ, જેથી અમારા શરીરોની મારફતે તેમનું જીવન પણ પ્રગટ થાય. તમને યાદ હશે જ મિત્ર કે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 15મા અધ્યાયની 31મી કલમમાં પાઉલે કહ્યું હતું કે તે રોજે રોજ મરણ પામતો હતો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીએ દુઃખ, પીડા, કષ્ટ અને સંકટોથી ગભરાઈ જવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો કહ્યું છે કે દુનિયા એમના અનુયાયીઓને ધિક્કારશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઉભા રહેવું એ અદ્ભુત છે મિત્ર. 11મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, ઈસુ ખ્રિસ્તને લીધે અમારા સમગ્ર જીવન દરમિયાન અમે મૃત્યુને દરરોજ સોંપાઈએ છીએ, જેથી અમારા આ મર્ત્ય શરીરોની મારફતે તેમનું જીવન પ્રગટ થાય. જ્યારે આપણે સૌથી વધારે પ્રમાણમાં નિર્બળતાનો અનુભવ કરીએ મિત્ર, ત્યારે આપણે સૌથી વધારે મજબૂત અને સમર્થ હોઈએ છીએ, કારણ કે ત્યારે જ મિત્ર ઈશ્વરની મજબૂતાઈ, ઈશ્વરનું સામર્થ્ય આપણા જીવનમાં પ્રગટ થાય છે. 12 થી 14 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે,
એટલે કે અમારામાં મરણ કાર્યશીલ છે, પણ તમારામાં જીવન કાર્યશીલ છે. શાસ્ત્રમાં લખેલું છે, મને વિશ્વાસ હોવાથી હું બોલ્યો. વિશ્વાસના એ જ આત્મા પ્રમાણે અમે પણ વિશ્વાસ કર્યો હોવાથી બોલીએ છીએ. અમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વર ઈસુની સાથે અમને પણ સજીવન કરશે અને પોતાની હાજરીમાં તમારી સાથે લાવશે. આ બધું તમારે ખાતર જ છે. જેમ જેમ ઈશ્વરની કૃપા વધુને વધુ લોકો સુધી જાય છે, તેમ તેમ તેઓ ઈશ્વરનો મહિમા માટે આભાર માનવાનું વધુ પ્રાર્થનાઓ કરશે. અહીં મિત્ર નોંધવું જોઈએ કે પાઉલે મરણને કદી અંત માન્યો નથી. મરણ એ તો મિત્ર વિશ્વાસીનો અંત નથી. મરણ એ જીવનનો અંત નથી. પાઉલ મરણની પેલે પાર જુએ છે. મરણ એ ઘણા બધા અનુભવોમાંનો એક અનુભવ છે જે પાઉલ અનુભવશે. હવે આ પછીના અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની શહાદતમાં ઈશ્વરના દિલાસા વિશે, ઈશ્વરની મદદ વિશે પાઉલ વાત કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીવન હોડમાં મૂકી દેવામાં પણ એક વિસામો છે, એક દિલાસો છે મિત્ર. પ્રેષિત પાઉલ અહીંયા એમ કહે છે કે તે જીવંત ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલો છે. જીવંત ઈસુ ખ્રિસ્ત સાથે. દુનિયાની બાબતો પ્રત્યે એ મૃત્યુ પામેલો છે, કારણ કે તે જીવંત ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વર ઈસુ ખ્રિસ્તની સાથે અમને પણ સજીવન કરશે. હવે 15 અને 16 કલમો આગળ જુઓ. પ્રેષિત પાઉલ કહે છે, આ બધું તમારે ખાતર જ છે. જેમ જેમ ઈશ્વરની કૃપા વધુને વધુ લોકો સુધી જાય છે, તેમ તેમ તેઓ ઈશ્વરનો મહિમા થાય માટે આભાર માનતા વધુ પ્રાર્થનાઓ કરશે. હવે 16મી કલમ ઉપર તમે જુઓ તો એક શીર્ષક છે વિશ્વાસનું જીવન, અને એ શીર્ષક નીચે 16મી કલમમાં લખ્યું છે, આ કારણથી જ અમે નિરાશ થતા નથી. જો કે અમારું શારીરિક જીવન ધીમે ધીમે નાશ પામતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે. તાજગી પામતું જાય છે. આ કેટલી બધી અદ્ભુત કલમો છે મિત્ર. જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ તેમ તેમ શરીરને લાગે બળગે છે, ત્યાં સુધી આપણે મરતા જઈએ છીએ, સુકાતા જઈએ છીએ, વિલીન થતા જઈએ છીએ. પણ બીજી બાજુ આપણે ઈશ્વરની કૃપામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણવામાં વૃદ્ધિ પામતા જઈએ છીએ. મારું શરીર દિવસે દિવસે જીર્ણ થતું જાય છે, પરંતુ મારું આંતરિક મનુષ્યત્વ રોજ બરોજ નવું થતું જાય છે, નવચેતના પામતું જાય છે. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યો એ દિવસ કરતા આજે મિત્ર હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધારે નજીક છું. આરંભમાં હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં અને તેમણે મને આપેલા નવા જીવનમાં આટલો બધો પરિપક્વ નહોતો. હવે જુઓ છેલ્લી 2 કલમોમાં પ્રેષિત પાઉલ શું કહે છે. કરંથવાસીને લખેલો બીજો પત્ર 4થો અધ્યાય 17 અને 18 કલમ. આ નાની અને ક્ષણિક મુશ્કેલી અમે ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એ મુશ્કેલી કરતા પણ મહાન એટલે અદ્ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે. કારણ અમે અમારું લક્ષ્ય દ્રશ્ય બાબતો ઉપર નહીં, પણ અદ્રશ્ય બાબતો ઉપર રાખીએ છીએ. જે કંઈ જોઈ શકાય છે તે થોડા સમય પૂરતું જ ટકી રહે છે, પણ જે અદ્રશ્ય છે તે કાયમ રહેશે. અહીં તમે જુઓ મિત્ર, પાઉલ ફરીથી તફાવત બતાવે છે. આપણે જાણીએ છીએ મિત્ર કે અહીંયા પૃથ્વી ઉપર મુશ્કેલીઓનો તોટો નથી માનવ જીવનમાં, અને મુશ્કેલીઓ લાંબી ચાલે છે, ખરું કે નહીં? આ મુશ્કેલીઓ બહુ જ કઠણ જણાય છે, પરંતુ આપણને એક દિવસ મળનાર મહિમાના વજનથી જ્યારે આપણે આપણી મુશ્કેલીઓને તોલવા માંડીએ ને, ત્યારે મહિમાના વજન સામે મુશ્કેલીનું વજન તો સાવ નહીવત લાગે છે, તણખલા જેટલું. આ નાની અને ક્ષણિક મુશ્કેલીઓ આપણે ભોગવીએ છીએ, પણ તેના દ્વારા આપણને એ મુશ્કેલી કરતા પણ મહાન એટલે કે અદ્ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે મિત્ર. જે દેખાય છે એના ઉપર આપણે આપણું ચિત્ત લગાડવાનું નથી મિત્ર. આપણી આસપાસ જે કંઈ જોઈ શકાય છે એ તો એક દિવસ ટળી જશે, પરંતુ જે અદ્રશ્ય છે એ કાયમ રહેશે. એટલે કે મહાન, અદ્ભુત અને સાર્વકાલિક ગૌરવ. એની આશામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા માટે ઈશ્વર તમારી સહાય કરો. આમેન. જ્યારે પવિત્ર આત્મા વ્યક્તિના જીવનમાં કાર્ય કરે છે ત્યારે તે ઈશ્વરની સેવા કરે છે અને વધુ ને વધુ ઈસુના જેવા બનતા જાય છે. અહીં શુભ સંદેશના પ્રકાશ વિશે જો વાત કરીએ તો વિશ્વાસીઓ તરીકે આપણે પ્રકાશનો પ્રચાર કરવાનો છે. તે પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ આપણને ઈશ્વરનો મહિમા જોવા અને જાણવાની મંજૂરી આપે છે. આપણે આ સંસારના અંધકારમાં ઈસુનો પ્રકાશ પ્રગટ કરવાનો છે. આ અધ્યાય અવિશ્વાસીઓના આધ્યાત્મિક અંધત્વ પર પ્રકાશ પાડે છે, જેમના મન આ જગતના ઈશ્વર દ્વારા ઢંકાયેલા છે, જે તેમને શુભ સંદેશનો પ્રકાશ જોવાથી રોકે છે. વાલા મિત્રો, સંત પાઉલને અને તેમના સાથીઓને જે ધર્મ સેવા મળેલી
તે ઈશ્વરની દયા દ્વારા મળી હતી અને તેથી જ તેઓ હિંમત હારતા નથી. ભલાઓ, આ બાબત આપણા તેડામાં ઈશ્વરની કૃપાને ઓળખવાના મહત્વ પર ભાર મૂકે છે. ઈશ્વર તેમની કૃપા દ્વારા આપણો ઉદ્ધાર કરે છે. આપણે સેવા કાર્યમાં પ્રમાણિકતા રાખવી જોઈએ. શરમજનક ગુપ્ત રીતોને નકારી કાઢવી જોઈએ. ઈશ્વરનું વચન પ્રગટ કરવામાં ઠગાઈ કરવી જોઈએ નહીં, પણ તેના બદલે સત્યને સ્પષ્ટ રીતે રજૂ કરવું જોઈએ. સંત પાઉલ માટીના પાત્રોના ખજાનાના રૂપકનો ઉપયોગ કરીને સમજાવે છે કે પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને તે આપણામાં નથી. આ માનવ રૂપી વાસણોની નાજુકતા અને તેમાં રહેલા ઈશ્વરના પરાક્રમની વાત કરે છે. ચારે બાજુથી સખત દબાણ હોવા છતાં સંત પાઉલ અને તેના સાથીઓ કચડાયા અને નાશ પામ્યા નથી. મિત્રો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓએ દુઃખ, પીડા, કષ્ટ અને સંકટોથી ગભરાઈ જવાની જરૂર નથી. આપણે તે વિશ્વાસમાં ટકી રહેવાની જરૂર છે. આવો આ વિશે ઈશ્વર પાસે સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે જ્યારે અમે મુશ્કેલીમાં હોઈએ, જ્યારે અમે પીડા ભોગવતા હોઈએ, જ્યારે અમે બીમાર હોઈએ, અમે તકલીફમાં હોઈએ, ત્યારે દેવ, અમે તમારામાં વધુ વિશ્વાસ ધરાવનારા બની જઈએ અને પવિત્ર પ્રભુ, અમારી આવા પ્રકારની પીડાઓમાંથી તમે અમને મુક્ત કરતા જાઓ અને તમારી નજીકતાનો અહેસાસ તમે અમને કરાવતા જાઓ. અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જો કોઈ બીમાર છે, મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, તો તમે એમની વિશેષ સંભાળ લો અને તમે તેમને મુક્ત કરો. પવિત્ર પ્રભુ, આજનો આશીર્વાદ તમે એમને પૂરો પાડો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આજે આપ સર્વની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે પાપનું. આજનો પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાં શાની યોજના છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.